દાદા દેખાય, સપના પણ દાદા ના આવે, પછી શું વાંધો એમને? સપનામાં દેખાય, સપના વાત કરી જાય, બધું દાડે હું વાત કરી જાય, દાડે હું વાત કરે. ઘરે બેઠા બેઠા વાતે વાતે કેટલી જગ્યાએ વાતો ચાલતી, પછી ભો બનકાર નહીં ને થાય છે. આનંદમાં થોડી વાર રહે એટલી વાર એમ કે અમે આત્મામાં જ છીએ. આનંદ તો અત્યારે જો મારી આધીન બેઠા છે ને આનંદ થાય તો એ આત્માનો આનંદ છે, પણ આત્માનો અને પેલો તો મનનો આનંદ. મન ખુશ 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 ચાલ થઈ ગયું હોય, પેલો મનનો આનંદ, મસ્તી કરી એને આત્મા લેવા દેવાની. આત્મા તો સાંભળ્યો જ નથી, લોકો શબ્દ સાંભળ્યો દાડો વરે. આત્મા તો અમારી હાજરીમાં ફક્ત તમને આત્મા તે આત્મા પ્રાપ્ત ના થાય. આત્માનો આનંદ અત્યારે ઉત્પન્ન થાય તો તમને ખબર પડે કે આ આનંદ બધા કરતા નિરાળો છે એવું લાગે. બીજો જે આનંદ જોયા અત્યાર સુધી એનાથી નિરાળો લાગે. આ આનંદ ત્યાંથી નિરાળો લાગે કે જગતના જે આનંદ બધા જોયા, ધર્મના આનંદ, ધર્મના આનંદ, તે બધા આકુળતા વ્યાકુળતા વાળા હોય, કેવા હોય, અને આ નિરાકુળતા વાળો હોય. એટલું જ આનંદમાં ફેર. જગત એવું જ માને છે. પણ બધું શું દેહ અને દુનિયા, દેહ અને દુનિયા બે ભૂલાઈ જાય અને પછી જે આનંદ આવે એ કેવો આનંદ? એ આત્માનો આનંદ નહીં, એ બધું મનનું છે બધું. પછી મનથી ઉપર જાય તો બુદ્ધિનો આનંદ થાય, બુદ્ધિમાં એકાગ્રતા થાય, ચિત્તમાં એકાગ્રતા થાય, એ આનંદો બધા ઉત્પન્ન થાય. આ યોગી લોકો મનની પર થઈને જે આનંદમાં મસ્ત બને છે, યોગી લોકો જે મનથી પર થઈને આનંદમાં જાય છે, એ કઈ જાતનો આનંદ? એ ના, એ તો બધું એ બધું મનના સ્તર કેટલા બધા બહુ છે. મનના સ્તર, મનના લેયર, તે મનના લેયર્સમાં ખોવાઈ જાય. તમે ખબર ને, ખરેખર યોગ્ય તો આમાં ચક્કરોમાં જ રહે છે. આ જે શરીરમાં ચક્રો છે ને તેનીમાં જ યોગ્યો રહેવાના. ખરેખર તો બીજા યોગીઓ મનોયોગી હોય ને તે વળી પાછા ખોવાઈ જાય મનમાં, ઘરમાં. તે બહારનું ભાન હું ભૂલી જાય, દેહનું ભાન, બહારનું ભાન જતું રહે. એના આપડા લોકો શું કે સમાધિ થઈ ગઈ, શું કે? અને પછી શું સમાધિ કેવી રીતે? નિર્વિકલ્પી. અરે અહીં નિર્વિકલ્પે ક્યાં છે, સમાધિ ક્યાં છે? આ તો ઊંઘ છે. ઊંઘમાં જેટલું શરીર બેભાન થઈ જાય એવું આ બેભાન થઈ ગયું છે. સમાધિ હંમેશા જાગ્રત હોય. કેવી હોય? મન વચન કાય એક ક્ષણ બધી જાગૃતિ હોય, ત્યાં સાચી સમાધિ હોય. અમારી નિરંતર સમાધિમાં હોઈએ, નિરંતર સમાધિ. કોઈ ક્ષણ અમારી સમાધિ જાય નહીં, પાછળ માર્ક બેઠી ખબર પડી જાય. આ તો શું કહેવાય કે એને એકાગ્રતા કહેવાય. બહારનું ભૂલી જાય બધું. પેલામાં ભૂલ ના હોય, જાગૃતિમાં ભૂલે નહીં. હંમેશા આત્મા પ્રાપ્ત થાય. નિશાની શું થાય? જાગૃતિ, નિરંતર જાગૃતિ. કે આ તો જાગૃતિ ઉડી ગઈ, ઉડતી. આપણે સમજાય, હું કઉ છું, મારી વાત સમજાય છે? જાગૃતિ ઉડતી જતી રહી એટલે ખોવાઈ ગયા કહેવાય. કેટલાક છોકરાઓ છે તે નેહભંગ થયેલો હોય, તે ખોવાયેલો નહીં રહેતો એ છોકરો. તમે જોઈ લો એવું. આ ભક્તો બીજી રીતે ખોવાયેલા હોય. ભાઈ મનના અમુક અમુક થરમાં કાક થઈ જાય તો ચીટકી રહે, બહાર નીકળે નહીં. મનથી પર નથી, મનથી પર નથી એ લોકો. મનથી પર નથી, મનથી પર નથી એ લોકો. મનથી પર નહીં, મન જીત્યું નથી. આપડે હરી કરે ને ફેણ મળે. મનથી પર ની વાત કઈ શું? ઉતરે જીત્યું હોય તે મનને જેને જીત્યું હોય તે મનથી પર થાય. આ તો મનના થરમાં એ પોતે જ ગૂંચી ગયેલો હોય. પણ આમ હરી કરો તો ફેણ મળે છે. પેલો મન જીત્યું હોય ને ફેણ બેન ના હોય. હરી કરો શું મારો ગારો પડો તે ના હોય. એનો નામ કરી આપીએ, તમને આત્મા પ્રાપ્ત થાય એવી રીતે કરી આપીએ. ભાઈઓ છે એવું અમારે ના હોય ને. તમને આત્મા પ્રાપ્ત થાય એવું કરી આપીએ. આ બેબી બેન જ છે ને, કેટલી વાર આત્મા ભૂલી જાય. બીજા લોકો શું મન વાળા એ લોકો મન ચંદ્ર છે અને બુદ્ધિ સૂર્ય છે. સૂર્ય ભેદી અને ઉપર જાય ત્યાર પછી આત્મા પ્રાપ્ત થાય. દોરી રસ્તો એ છે. આ તો કોક ફેરો નીકળે છે, લિફ્ટ માર્ગ કોક વગર નીકળે. આ કઈ કાયમનો રસ્તો નહીં. આ તો કોક વખત આનંદ કાઢ્યા બધા ભગવતો બધા ઝપટે રહેલા હોય ને, તે ગોંધાઈ રહેલું પાણી હોય તે કાઢી નાખવા માટે ઉત્પન્ન થાય. અહીં મને ભેગો થાય આના અધિકારી હોય જ નહીં.
અધિકારી હોય તો જ ભેગો થાય. પાછા મને લોકો પૂછે છે, સાહેબ હું અધિકારી હશ કે તું મને ભેગો થયો અધિકારી જ છું તું? એના મનના લેયર, બુદ્ધિના લેયર આમાં ખોઈ જાય લોકો. કે બુદ્ધ ભગવાન થયા તો કે શું બાકી રહ્યું હવે? તો કે મહાવીરના વખતમાં હતા સમકાલીન. બુદ્ધને દુઃખ થતું છે કે જો દુખ્યા જોઈને દુઃખી થયું. આ શું સરસ જોડે ને. અને મહાવીરને દુખ્યા જોઈએ તો સુખ છે. શું કહ્યું? અને એ દુખ્યો છે મહાવીરને જોઈએ તો પોતે સુખી થાય. કારણ કે સુખ્ય તે જ્ઞાની પુરુષ બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન પરમ નામ છે. નામ સંભાળતા સુખી થઈ જાય. શું કહે? અમે જ્ઞાની પુરુષ પરમ સુખ્યા કહેવાય. અમારું નામ સંભાળતા સુખી થઈ જાય. ખાલી નામ સંભાળતા સુખી થઈ જાય. તાર જોડે કામ થઈ ગયું. તાર જોડશે ને જયારે જોડશે ત્યારે અમે હાજર. તમને સમજાય? બધું સમજવા જેવું છે. આ બધું આપણા લોકો તો આ સમાધિઓ ન હોય. આ બધી લૌકિક સમાધિઓ. કેવી લૌકિક? લોકમાં લોક ભાષા ચાલે, જ્ઞાની ભાષા નહીં. સાચું નહીં. અને જ્યાં જ્ઞાની પુરુષ નામ તો દયાધામ નો ગુણ જ ના હોય. દયા ધંધ્ર ગુણ છે. કેવો છે? લોકોને આવું જોઈએ છે. કેવું? અને તો જ પગે લાગે, નહીં પગે લાગે નહીં. અને પગે લાગે લોકોનું કલ્યાણ થાય બિચારાનું. આ લોકો એમને પગે લાગે એવા નથી. આવું કઈ ભોન જતું એટલે દક્ષિણમાં એક જણ હતા. દક્ષિણના બ્રાહ્મણો બધું બધા એને ભગવાન કહેતા હતા, મહાત્મા કહેતા હતા, કેટલાક ભગવાન કહેતા હતા. ત્યારે મારે પૂછવું પડે મેં કેટલા શું છે ભગવાન ભગવાન કરો? હોતા છે ભગવાન ભગવાન કે જય વસ્તુ જુદી છે. આ અલૌકિક વસ્તુ જુદી. બે વસ્તુમાં બધું આખો ફેરફાર હોય ને. અત્યાર સુધી બધું જોયું એ બધું લૌકિક જોયું છે. શું? અને એને સાચું માન્યું કે આ નામ સમાધિ. પછી એ સમાધિ કરવા પોતે ફરે. તેવા કેટલા ખાડાઓમાં ઉતર કરે. અંદર ખાધરા જાત જાતના તલાવડામાં ડૂબકા માર કરે. તેથી બોલતો હતો ને એક મૂર્ખ ને એક એવી ટેવ, પથ્થર એકલા પૂજે, તુલસી દેખી તોડે પાણી દેખી કે જોન તો ખા બાજુ દેખે તો ટપકી મારે. કથા સુણીને ફૂટ્યા કરવાની. તો એના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતો તે પણ ગયો. તિલક કરીને તે પણ ખોયો. આ તો આ ભાવનો અનંત અવતારથી આવું નવું ભટેક રસ્તો જ મળતો નથી ને. અરે દેહાદ્યાસ શું છે એવું ભાન જ નથી ને. શેને દેહાદ્યાસ માને છે આ લોકો? શબ્દ હાથો છે પણ શેને માને છે? લોકભાષામાં તમને શું લાગે છે? લોકો શું એને માને છે? એમને ખબર જ નથી, એવું ભાન જ નથી કે મને દેહાદ્યાસથી ભાન જ. આ શબ્દો શાસ્ત્ર લઈ અને ફર્યા કરે. દેહાદ્યાસ. આ મેં તમને કહ્યું દેહાદ્યાસ. આટલો દેહાદ્યાસ જતો રહ્યો, થઈ રહ્યું. ફોરેનના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે આ પુનર્જન્મ ની વાત સાચી છે કે ખોટી છે? હિન્દુસ્તાન માને છે તે શું ભગવાન? આ બધું જે લૌકિકમાં વાતો છે ને બધી કશું જ વાતો. આ તો લૌકિક ને અવલંબન આપ્યું છે. કેવું આપ્યું છે? સમજ પડે ને? ત્રિગુણ નું આ 3 ગુણો છે ને તે માન્ય રાખ્યા છે આપડા લોકોએ પ્રકૃતિના. તત્વ, રજ અને તમ. તે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તે અવલંબન આપ્યું છે. એવું કોઈ આનો કોઈ જન્મ આપનારો નથી. યમરાજા નામનું જનાવર જ નથી કે જમરાવ છે. કોઈ જમરાવ નામનું જનાવર જ નથી. વગર કોમ ના શું લોકોને તેલ કઈ નાખું. જમરાવ તો પેલા ફોટા આવતા હતા મોટા મોટા ભડકી જાય ને જાય. ત્યાંથી જમરો લાવ્યો. કોણ બાપ પગાર આપે છે? અહીંયા આગળ રખડે છે. અહીંયા આગળ વગર કોમ નો જમરા જીવ લેવા આવે. નિયમરાજ છે. શું છે? યમરાજ નથી પણ શું છે? નિયમરાજ છે. તારે બધા એમ નિયમરાજ તારે ઠંડો રહેનું કશું બધું જોઈને આવ્યો છું. આ જોઈને બોલું છું. બધું આખી બ્રહ્માંડ જોઈને બોલું છું. પુસ્તક નું વાત જ ના હોય. તમને સમજાયું? નિયમરાજ છે એવું સમજાયું કે યમરાજ છે? હા, જમરાજ કોણ? પગાર કોણ આપે? બાપ આપે. ઉપર ભગવાન નો છે ને. ભગવાન થાય હાહુ મરી ગયા ત્યાંથી જતા રહ્યા. સારી જતા ગયા. હાહુ મરી ગયા ને ત્યાંથી જતા રહ્યા. ઉપર તમારા બાપો કોઈ પણ નથી. ભાઈ બેઠો છે. આ બધી મહિલાની કારીગરી છે. કોની છે કારીગરી? બધી એની જ છે. તારા મહિલા જોડે ઓળખાણ ખરું કે નહીં? એની બૈરી છોકરા જોડે જાય હું અહીં ફરતો હોય. આ
બધું લૌકિક વાતો છે. લૌકિક ને બરોબર છે, આપણે ઉખાડી નાખવું ના જોઈએ, પણ અહીં આગળ અલૌકિક જાણવું હોય ત્યારે બધું કાબુમાં ના આવે ને. આ બધું ભ્રાંતિ છે, ભ્રાંતિજન્ય જ્ઞાન કહેવાય. કેવું? એ જ જ્ઞાનમાં જ રહ્યા હતા તરબોળે એમાં, અને પછી હરી કરે ફેણ મળે, પણ હરી કરી ફેણ મળે. આ મતભેદ વગરનું જ્ઞાન. તમને થોડું થોડું શંકા તો પડે કે સારું આવું કેમ પેલું હોય શકે, એવું ના પડે એમ તમે માની લેવામાં બહુ સાચા પુરુષ કહેવાય. દુઃખે હવે આવું ભોગવતા નથી લોકો. હિન્દુઓ જે દુઃખ ભોગવે ને એવું કોઈ ના છતાં મોક્ષના અધિકારી હિન્દુઓ છે. મોક્ષના અધિકારી પેલા લોકો ચાલે ને. અત્યારે અમેરિકાના પ્રમુખ છે, અહીં કાર્ટન એમ બેહાડી દે. મેં કહ્યું 2 વાર બેહાડી દે તો કશું લાભ ના થાય એમ બિચાર નકામા એને બેહાડી ના. આપડે તો એવી લેડી જ આવતી હતી તે આરતી ઉતારે મહિના કશું લાભ નહીં થાય તને. બુદ્ધિ ના હોય જીવાત્મા. અહંકાર ગયો પરમાત્મા. અહંકાર ગયેલા મહાત્માઓ મળતા છે તમને. એ કે ખરા કે અમારો અહંકાર ગયેલો, પણ તમને એમ લાગે કે આ અહંકાર અમને ગયો કે ખરા નહીં? લાડવા ખાઉં છું ને તારું ચિત્ત લાડવામાં હોય છે. પરમહંસ ની વાતો કરે છે. જો હજુ કાગડા નથી થયા, હજુ પરમહંસ ની વાત તો જ્ઞાની પુરુષ ની પાસે હોય કે જ્યાં આગળ આત્મા અને પરમાત્મા સંબંધિત વાતચીત ચાલતી હોય. કેવી? સંસારના સુખ ની કેવી વાતચીત ના, એ પરમહંસ ની વાત હોય. આ જેમ તે લખીને દુકાનો વાળી છે ને, પરમાત્મા ની પક્ષપાતી હોય. કેવા હોય? પક્ષપાત જ ના હોય ને. ઘરની વાત છે, પોતાના ઘરની વાત આ છે. બીજી બધી પારકા ઘરની વાત નકામી, પીડા બધી ઉપાધિઓ. રૂપાળી દેખાય વાત તો પણ પારકા ઘરની. જો આ તો પોતાને ઘેર લઈ જનારી વાત. જ્યાંથી હોય ત્યાંથી પોતાને ઘેર લઈ જવાની તૈયારી કરે, અને પોતાને ઘેર પાર વગરનું સુખ છે. આ જીવો માત્ર સુખ જ ખોળે છે, દુઃખ ગમતું નથી લોકોને. કોઈ જીવને દુઃખ ગમતું નથી. શું ખોળે છે? એનું પૂરે છે. અહીંથી આપડે મોકલ્યું હોય કેવાનું જઈ ક્યાં જવું પૂરે નહીં. આપતો એટલે શું? સંસારમાં બધી રીતે શ્રદ્ધા રાખવા યોગ્ય ને મોક્ષ જતા છે, મોક્ષ સુધી શ્રદ્ધા રાખવા યોગ્ય પુરુષ. એ વાણી કોઈનું ખંડન બંડન કરે નહીં, કશું હોય નહીં. ને મોક્ષે લઈ જનારી વાણી. અને મંત્રો 3 ભેગા હોય. ચાલતું હોય ને તો થાકે નહીં. ભગવાન કે ગધેડો તો તરફ શું બંધ થાય છે? ગધેડું હમ વળે તરફ શું બંધ થાય છે? કોને તું ભગવાન? હવે આત્મા દેખાતો થાય એટલે ગધેડા બધા દેખાતો થાય, પછી કોઈ જગ્યાએ રહ્યું જ નહીં. તને દેખાય છે બધે. મહાત્મા નહીં જોવાના, એમના શિષ્યો જોવાના. શિષ્યો જણામે ભયા, મહારાજ જણામે ભયા, એમને હોશિયાર માણસો પાછા ક્યાં જાય જાનવરમાં? હોશિયાર માણસો જવું હોય તો કોઈ સારા નરકમાં જાય મોટા. પણ આમ કે જ્યાં બુદ્ધિહીન અવસ્થા હોય એમાંથી બુદ્ધિવાળો માણસ કેવી રીતે જાય? એનો વિકાસ જ થાય ને. હા, બુદ્ધિવાળો માણસ જાનવર કેવી રીતે થાય? કઈ થાય તો બુદ્ધિવાળો માણસ તમે કહો કે બુદ્ધિ તો બુદ્ધિ બધા મનુષ્ય માત્ર ને હોય, થોડી વધતી ઓછી બુદ્ધિ બધાને હોય. હા, અને તે બુદ્ધિવાળો જાનવરમાં જવાના બુદ્ધિવાળા પાછળતા હોય. પાછવતા હોય એ જે અહીં પાછળતા હોય ને એટલે પછી ગયો. પણ રાક્ષસ જેવો હોય, રાક્ષસ જેવો હોય તો નરકમાં જાય. હા, રાક્ષસ જેવા હોતા નથી. આ બધા પશુ જેવા છે. રાક્ષસ જેવા લાવે ક્યાંથી આ કાળમાં? એ તો સારા કાળમાં હતા, સતયુગમાં રાક્ષસ જેવા હતા. રાક્ષસ કોને કહેવાય? રાક્ષસ એટલે શું? એક માણસ હજારો માણસ ને બાળી મેળે ને તોફાન કરે, વગર કામનો કઈ લેવા દેવા, અનર્થ, પોતાને અર્થ કશો ના હોય, એટલો બધો અહંકાર હોય. એટલે અર્થ વગર અનર્થ માટે બીજાને ત્રાસ આપે રાક્ષસ. અનર્થ બધા દુઃખ દેવા લોકોને. હા, જો હા, તે બધું છે રાક્ષસ વૃત્તિ. તે બધું નર્કના અધિકારી. હવે એમાં અભાનપણે ને બેભાનપણે બંને રીતે અનર્થ રીતે સામાન્ય દુઃખ. હા, તે ભાન હોય ને બેભાન બેવ માર ખાય તો એટલે બંને રાક્ષસ ગતિ પણ. અને આ તો લોકો આ બધું પશુતા છે, પાછવતા છે. શું છે? શિષ્યનું ખાઈ જવું એનું નામ પશુ. પશુ જેમ આ ભેંસ હોય તે નાની પાડી હોય તેનું ખાઈ જાય કે ના ખાઈ જાય, એવી રીતે આ લોકો ખાઈ જાય છે. જેમાં મિલ વાળા શેઠિયા હોય છે તે મજૂરો ખાઈ જાય છે બધું. હવે એ મિલ વાળો શેઠિયો જે મજૂરો ખાતો હોય
મિલવાળો શેઠ મજૂરનો ખાતો હોય છે એક બાજુ ધર્મના જબરજસ્ત દાન કરતો હોય છે, હા એક બાજુ મોટા મહારાજોની સેવા કરતો હોય છે. હા જો એટલે પણ દરેક માણસમાં દાદા પાછવતાના અમુક તત્વો તો ખરા ને. હા પાછવતાના તત્વો દરેક માણસ તો દૈવી અને પાછવ તત્વોનું મિશ્રણ જ છે ને. એટલે આ પાછવના તત્વો તો ખરા ને. પણ આ ભગવાન અહીં કાયદો એવો છે કે જમે ઉધાર કરતા નથી. એને મજૂરોનું ખાઈ ગયો હમ. એટલે જાનવર મોકલ્યો એને, પછી એને દાન આપ્યું હતું તે ફરી પાછો માણસમાં આવ્યો. એટલે જેવું જેવું કર છે એનું ફળ મળ્યા કરે છે. અહીં બાદ બાકી નથી કરતા કે ભાઈ 15 રૂપિયાનું પુણ્ય કર્યું અને 5 રૂપિયાનું પાપ કર્યું માટે બાદ કરીને 10 નું પુણ્ય તમે કરો, હા, એવું નથી કરતા. અહીં તો 1 રૂપિયાનું પાપ કરે તો ઉધારનું ઉધાર રાખવાનું. એ દરેકની એન્ટ્રી જુદી છે. હે દરેક ખેડ ઉપર એન્ટ્રી જુદી છે. હા, દરેક એન્ટ્રી જુદી. એ તો આ વાણિયા લોકો છે તે દુઃખ જ ના હોય, દવાખાનો જ ના દેખાય, કોર્ટમાં ના દેખાય. તને ખબર ને આ વાણિયા લોકો બધું પાપ બધું પુણ્યમાંથી કાઢી નાખી અને જમે કરાવી દે. એ દુઃખી જ ના હોય અહીંયા આગળ. આ તો વાણિયો ભગવાન તો વાણિયાના બાપનો વાણિયો છે. કેવો છે? બહુ પાકો. નહીં તો વાણિયા તો દવાખાનું દેખવાનું ના હોય ને કઈ કોર્ટમાં જવાનું ના હોય ને એમ તો દુઃખ જ ના હોય. બધું સુખ બધું પદ્ધત કરે છે. એ તો કહે છે સુખના સુખમાં ભોગવું એટલે પાછું દુઃખ ભોગવું. ચારોના પાપ કર્યું માટે દુઃખ ભોગવું. તે એવી દાડ દુખે વાણીઓમાં ભૂમ કરી મળી જાય. અરે આ બધું કાયદેસર છે. અહીંયા આગળ આ ગેરકાયદો અહીં ચાલે એવું નથી. બધું પોલું અહીં ચાલે એવું નથી. અને કોઈ તમારો અહીં ઉપરી છે નહીં, ખોટું ઉપરી માની બેઠા છે. જો તમે જ છો, જે તમે જ જવાબદાર છો, જવાબદારી તમારી જ છે. બધી જે કરો છો એની જોખમદારી બધી તમારી છે. મારી જો સમજીને કરજો. શું કહ્યું? ફૂલ રિસ્પોન્સિબિલિટી લેવાની છે. એ જાણે ભગવાનની પાસે જઈશું માફ કરશે. ભગવાન કોઈનું માફ કરતો નથી અને કોઈનું એ નથી કરતો. ખબર ને આમાં હાથ જ ના ગાલે ને. એવું પશુએ નિયમ જવું પડશે. માનવતા હશે તો મનુષ્ય નિયમ આવશે. તો કોઈ કે છે કે ભાઈ સૂરીનો ઘા તોય કાઢે, અથવા કોઈ ચમત્કાર થાય, અથવા તકલીફો ઓછી થાય, તો એક્ઝેક્ટલી ધ્યાનમાં રહેવાથી કે ભગવાન ભણી વળવાથી આ જે પરિણામો આવતા હોય તો પરિણામોમાં શું ફરક પડે છે? પરિણામ કોઈ ફરક પડતો જ નથી. ભગવાને યાદ કરવાથી અવશ્ય ફાયદો થાય. હા, એને યાદ કર્યો એટલે અવશ્ય ફાયદો થાય. પણ જેટલો વખત યાદ કરો તો એટલો વખત ને. અને જેવા ભાવે કરો તેટલા ભાવે ને. નહીં જેવા ભાવે કરો તેવા ભાવે. શું? હા, સરસ પડે ને. નહીં પણ આવા બધા લોકો તો દુઃખમાં, સંસારના દુઃખમાંથી ત્રાસ પામીને જ ભગવાનને યાદ કરે ને. પહેલો તો આ ત્રાસમાંથી છૂટવા માટે કરે. હા, પહેલો તો ભાવ બધાનો એક જ હોય કે આ બધું દુઃખ ને તકલીફ છે એને છૂટવા માટે કરે. હવે છૂટવા માટે કરે ને તમે કહો છો પૂરું છૂટા એવું તો છે ને, એ તો ભોગવવું તો પડે એવું જ છે. તો ફાયદો ક્યાં આવ્યો? એમાં રાહત મળે ને. જે યાદ કરતા ની હાથે રાહત. કઈ જાતની રાહત મળે? યાદ કર્યું માટે એનું ફળ રૂપે. પણ નહીં, એટલે પેલું ઇફેક્ટ તો રહેવાની જ છે. એ તો ભોગવવું તો પડે એવું જ છે. તો ફાયદો ક્યાં આવ્યો? એટલે ઓછી થઈ જાય, રાહત થાય ને. રાહત થાય એટલે એમાં આપણું મન નિશ્ચિત ઓછું થાય ને ભગવાનમાં જાય. એટલે એ જાતનું એડજસ્ટમેન્ટની રાહત છે કે અંદરની ખરેખર રાહત છે કે આ ખાલી ખરેખર રાહત? અને ખરેખર રાહત એટલે કયા પ્રકારની રાહત છે એક્ઝેક્ટલી? તમે મને કોઈ જગ્યાએ ગમ કે તકલીફ થતી હોય હું તમારી પાસે આવું એટલે મને અહીંયા રાહત મળે છે. મારે ઘરે તકલીફ હોય અત્યારે અને ત્યાંથી છોડીને અહીંયા આવું એટલે અહીંયા તો મને રાહત મળે, કારણ કે પેલી તકલીફથી તો અહીં દૂર ગયો. પણ મારી પાસે તકલીફ આવે તે વખતે ભગવાનનું નામ લેવાથી કઈ જાતની એક્ઝેક્ટ રાહત કઈ જાતની ગણાય છે? નહીં એટલે એનું ભગવાન યાદ કરે તો રાહત થાય. એટલે આપણા મન અને ચિત્તને શાંતિ રહે. એક્ઝેક્ટ રાહત. તકલીફમાં પણ મન અને ચિત્તને શાંતિ રહે. તકલીફમાં બહુ આમ ઇઝીલી લાગી જાય. ખાલી દાદા ભગવાન બોલે તો ઇઝીલી લાગે. પણ એટલે એ કઈ પ્રક્રિયાથી ઈઝી લાગે છે અથવા કઈ જાતની કૃપા છે કે જેનાથી આ ઈઝી લાગે છે? એટલે એ આ મન ચિત્તમાંથી છૂટો પડીને આત્મામાં રહે છે એટલે પેલાની અસર ઓછી થાય છે. એ જાતની રાહત છે. હા, પેલો દુઃખ તો પડવાનું જ છે. આટલી બધી મુશ્કેલીમાં અહીંયા આગળ થતે લક્ષ્ય રાખે છે. હા, તેનો લાભ મળે છે. એનો લાભ મળે. રાહત એટલે આપણી અહીં શક્તિ વધે છે. તકલીફ છે, આપણી શક્તિ વધે છે તો રાહત એકદમ રહી જાય, થઈ જાય. જેમ ઇન્જેક્શન આપ્યા પછી ઓપરેશન કરીએ છીએ. હા, તે ઓપરેશન દુઃખ ના થાય પેલા ઇન્જેક્શન આપ્યા વગર એવું ઇન્જેક્શન જેવું કામ કરે છે. એ પણ નિયમ આપવાની ખબર નથી પડે પણ બીજાને એ અવિવેક થી બધાનું મોડું એ અવિવેક થી
બધાને જ્યાં તકલીફ થાય બધાનું મન બગડે, બગડેલું હોય તો વધારે બગડે, બધાના મન પર અસર પડે. અસર પડે તરત. જો હા હવે જમી રહ્યા પછી બધાને પૂછીએ ખાનગીમાં બધાને તો ભાઈ 10 જણ કે છે આ તો શાક બહુ સુંદર સુંદર શાક છે. એટલે તમારો અભિપ્રાય તમે ઠોકી બેહાડવા માંગો છો. તમને જે ઘડે તમને ના ભાવતું હોય ને તે ઘડે બીજાને ભાવતું હોય. આ દુનિયામાં કોઈ દાડો આ જીભ છે ને તે આ થર્મોમીટર નથી. આ બદલાતું થર્મોમીટર છે. ક્ષણે ક્ષણે બદલાય છે. શું છે? એટલે પરીક્ષા કરવાની શક્તિ તમારી હોતી નથી. કોની હોય પછી કોની પરીક્ષા, પછી પરીક્ષા કરવાની રીત શું અને કોની હોય, પછી સાચી પરીક્ષા કરવાની રીત શું અને પરીક્ષા કરવાની શક્તિ કાની લાવી? પરીક્ષા કરવાની શક્તિ હોય ને હા તો આપડા બાજરીના રોટલો છે, આ ભાખરી છે, એમાં એટલું બધું મીઠાશ છે, એટલો બધો સ્વાદ છે, પણ એ પરીક્ષા કરવાની શક્તિ જતી રહી. એટલે શાક માગે છે, દાળ માગે છે, આમ માગે છે, ચટણીઓ માગે છે, શક્તિ જતી રહી છે. ના એવું નહીં. હા કે અમને બાજરામાં અમને તો સ્વાદ મળવો જોઈએ. હે અમને તો બાજરાના રોટલામાં ચાવીને ખાઈએ એટલે સ્વાદ મળે, પણ અમને શાક ભજીયા ખાવામાં વાંધો શું? આ પેલું અમને બાજરો ખાતા નથી આવડતું માટે જ એવું કે અમને ભજીયા ખાવા છે એવું નથી. અમને તો બધામાં રસ પડે એવું કરી આપો ને તમે. રસ અમને બધામાં પડવો જોઈએ ને. નહીં, બધામાં પડે જ છે રસ. હા. આ છે તે જીભ બગડી જાય છે હંમેશા. બગડી કેમની જાય છે? જેમ જેમ વધારે સ્વાદ ચાખવા જાય છે ને હા એ- હા પણ મને બહુ સ્વાદ ચાખવાનું કેવું છે તે પૂછ્યું આ હતું. કુદરતી સ્વાદ, તો હે જે કુદરતી સ્વાદ હોય છે ને તે હા. જુદી હોય છે ને. આપણે માણસનો બનાવટ કરેલો હા એ સ્વાદ ભેગો કરીને આપણે કરીએ હા તે અકુદરતી સ્વાદ ચાખતા પેલો મૂળ સ્વાદ જતા રહે બધા. એટલે બહુ જમતી વખતે કશું બોલવું નહીં, ચૂપ રહેવું. શું કહ્યું? ચૂપ રહેવામાં વાંધો નથી, કોઈને ખોટું લાગે પણ અમને તો બધા સ્વાદ માણવામાં આનંદ છે. એ તમે કહો તમે એટલો બાજારો એટલો ખાવ એવું અમને મંજૂર નથી. અમને તો ના એવું નહીં, બધું જ ખાવું નહીં છે. કહેતો, એવું નથી કહેતો હું. હા અમને એવું નથી બધી જગ્યાએ બધું જ ખાવું છે ને એમાં આનંદ મેળવવાનો હોય તો ક્યાં ક્યાં ખોટું એનો એટલે સવાલ જ નથી આપણને. હા આ તો તે જીભની શક્તિ આ બધી ઓછી થઈ ગયેલી છે. હા એ એની જે બરાબર. શક્તિ જોઈએ ને તે હા. શક્તિ રહી નથી. હા એ બરાબર છે. એ દાદા ત્યાં આવ્યા પછી વધારે સ્વાદ પારખવાની વધારે શક્તિ મળી. આપણી બધી પાંચે ઇન્દ્રિયોની શક્તિ બધી હીણ થઈ ગયેલી છે મનુષ્યની. હા તો તો આ પછી જીભની શક્તિ તેજ કેમ નહીં કરવાની? હે જીભની શક્તિ ના, તેજ કેમ? એટલે એ શક્તિઓ ઉપર આપણે બૂમ ના પાડવી. આ સંસારમાં લોકોને હેરાન ના કરવા આપણે. હા એ બરાબર. જો હા કારણ કે એ શક્તિઓ આપણી લગભગ ડિમિનિશ થઈ ગઈ છે. એ બરાબર. જો હેરાન કરવાથી ડિમિનિશ થાય એ બરોબર, પણ વધે કેવી રીતે એ વાત નહીં. બધાને શું કામ છે? આ તો આપણે બૂમા બૂમ નહીં કરવી વગર કામના. આપણને ના ભાવ્યું, હા. આમ થયું તેમ થયું, બૂમા બૂમ કરીએ હા તેનો અસર બધાને આવરી પડે. એ જો અસર ના આવડી ના પડે એટલું કરી. આપણા લોકો વધારે પડતું આ બોલી જાય. બોળા ખરા ને આ કડું બગાડી નાખ્યું છે. ચાકમાં કઈ બરકત નથી. એક બોલે એટલે બધું ઊંધું બોલે જ કર્યા કરે. એમ બોલનારાને બહુ દુઃખ આવે. તેમાં બોલનારાને બહુ દુઃખ પડે. જેટલું બોલે ને ઊંધું એટલી એને ઊંધી અસર થયા કરે. ક્યારે પણ આ જન્મમાં પછી, હે આ જન્મમાં કે પછી? ના આ જન્મમાં જ અસર પડે કે પછી? હમણાં તરત ને તરત ઊંધું બોલે બધી અસર મય પોતાને ધર્મ ની વાત ક્યાં કરવા છે? તરત ને તરત હા? ના ના પૂછ્યું. એટલે અમે તો કહીએ કે નહીં બહુ સારું થયું છે. તમે એટલે ખરાબ થયો તો તમે સારું બોલો. સારું બોલ્યું. મરવાનો વિચાર તો આવે લોકોને બધાને, પણ એ વિચારને ક્યાં ઉડાડી બી રહેશે ખબર જ નહીં પડતી આપણને. એને વાગોલતા મરવાનો વિચાર આવે કે ના આવે? મરી જઈશું તો શું એવું વિચાર આવે કે ના? તો પણ એને વાગોલે નહીં ક્યાં ઉડાડી બી રહેશે. કારણ કે ભય વાળું છે ને, જે ભય વાળું છે પહેલા થઈ જતા લોકો. ભાઈ આવારો તો છે જ ને. એ ભય વાળું છે ને અસર વાળું છે, બહુ અસર વાળું છે એટલે પહેલા નહીં દેતા લોકો. આવતા પહેલા ઉડાડી મેળવે. તેમ બધા નાનો છોકરો હોઉં એને વાગોલે તો મહા દુઃખ થાય. એ નથી વિચાર નહીં. એ વિચારવા જેવું જ છે. પછી જ્ઞાન પામેલા મહાત્માઓ પણ ઉડાડી મૂકે છે એનું શું? હે? અમે જ્ઞાન પામ્યા એ છીએ. ઉડાડી મેળવે, એ ઉડાડી મેળવે. તે પછી અમારે તો નિરંતર જાગૃતિ હોય. ના એ તો સંભાધિકાર કઈ નાખે. એ બરાબર કરે.
સંભાવ નિકાલ કરી. હા, બહુ જાગ્રત રહે હો, નિકાલ કરો. ત્યારે હવે તો અભાવ ક્યાંથી આવ્યો? એ તો ભય ભાવે જ કાઢી નાખે છે. હવે જો એવા અભાવ ક્યાંથી આવે? એ તો જાણે એ જો એ જાગૃત અવસ્થા રહેતી હોય તો 90% ખોટું જ થાય જ નહીં એ દાદા. વિચાર એ મનને વિચાર આવ્યો ને હા એટલે મનથી એ છૂટા રહ્યા છે એટલે જે મનમાં વિચાર આવે એ જ્ઞેય છે અને પોતે જ્ઞાતા છે એટલે નિકાલ કરી નાખે ને. Exact કરી નાખે. પેલા તો અસર જ હોય, પેલા તો તરત અસર જ થઈ જાય ના છેટો ફરી જાય. એ દાદા. આવ્યું, છેટો ભાગે. પણ નહીં રહ્યા જો આમ કે આપણે મરી જવાના છે એવો જો ખ્યાલ આવ્યા કરે તો 80-90% બધું પરચોડ વસ્તુ તો નીકળી જાય તો જ્ઞાનથી તો વધારે જાગૃતિ આવવી જોઈએ ને. હા ના ના જો હવે મરવાનું જ છે ચાલો ગમે ત્યારે મરી જઈશું તો કોઈને બોલવાના ચાલવામાં ખાવામાં પીવામાં વ્યવહારમાં તો જાગૃતતા વધી જવી જોઈએ ને. જાગૃતિ વધી ગઈ છે ને, જાગૃતિ બધી બહુ વધી ગઈ છે. તે ના અટકે, હે પ્રવૃત્તિ અટકે નહીં. આવડી પ્રવૃત્તિ તો એ તો ડિસ્ચાર્જ છે એમને કોઈ અટકે નહીં. આવેલો તો આવે ને વિચાર તો વિચાર રૂપે આવે જ. સમજે ને? અને એવા અમારત્વનું ભાનમાં દ્રઢતા વાળા માણસ બહુ ઓછા. હે એવો નરુબેન કે છે એવો અમરત્વનું એવો આપણે અમર છીએ શુદ્ધાત્મા રૂપે અમર છીએ એવા ખ્યાલથી એટલી બધી દ્રઢતાથી તો ખ્યાલ હજુ બેસતા ઘણો સમય લાગે ને. એટલો બધો બેસી ગયો હોય એવા માણસો તો બહુ ઓછા રહે ને. બહુ જ છે. એવું તો બધું ખરા ને. જય. એ બરાબર છે એકાકાર ના રહે પણ પેલો ચંદ્રકાંત ની એન્ટિટી ચાલુ રહ્યા કરે છે તો ચંદ્રકાંત કે એની જે એન્ટિટી છે તે ઉખાડી નાખે છે. શું? બરાબર છે બરાબર અને જે ચોવીસ તીર્થંકરો કહેલું ને તે પોતપોતાના કાળમાં કહેલું છે. કેવું? હા એ એના સંદર્ભમાં કર્યું સંદર્ભમાં કહેલું છે. સંદર્ભમાં કર્યું અને આ સંદર્ભમાં કહેવું બહુ મુશ્કેલ છે. બરાબર એટલે અહીં 24 તીર્થંકરોનું ભેગું હોય તો જ કામ ચાલે એવું છે. બરાબર પુરુષ હોય ત્યારે બધાને એક્ઝેક્ટ જ્ઞાન મળતું હશે નહીં તો નહીં, આ બધું નહીં તો પછી આ બધું જ. પણ અહીંથી 1 અબજની વસ્તીમાં કેટલા માણસને મળે? હે આ 3 અબજની વસ્તી હોય દુનિયામાં અને કેટલા કાળ લગીને જ્ઞાની પુરુષ ક્યારે પાકે? હા તો એવું બધું આ બધું આ તો બહુ જ નાનામાં નાનો હોલ છે આ રસ્તો. એટલે આ તો બધું ખંડા કરશે, કેટલું ખંડા છે ત્યાર પછી તો બધું પછી ભયડા છે પછી દડા છે એમ કરતું બરાબર છે. તમે કોઈ સાયન્ટિસ્ટ ને પેલો કઈ લખ્યું કઈ ખબર છે કઈ અજાયબી છે? હા એ વાત કૂતરો કદાચ નાતો જ નહીં તો ફરતો હોય, તે રાસોડામાં ફરતો હોય તો જમતો હોઉં એવું રસોડામાં જમી જાય એવું. તમે ડાકોરમાં તિરસ્કાર જોઈ લો? ઘણો હે જોઈ ગયા છે? ડાકોરમાં ઘણો વધારે બહુ બધા નહીં. આ તિરસ્કાર ની આ દશા થઈ છે આપડી. એ 4 વર્ણ પાડનારે પાડી તે દાડે તો ડેકોરેશન હતું બધું. બંગલો દવો બાંધ્યો હોય ને તે તો એવો સુંદર લાગે. પછી જૂનો થયો ખંડિયર થઈ 4 વર્ણ નું ખંડિયર થઈ ગયું. ભયંકર વિધવાઓ પર તિરસ્કારો કઈ આ લોકો તિરસ્કાર કરવાનો કઈ બાકી જ નહીં. અને તિરસ્કારો કરીને પાછા અહીં રહ્યા નથી. પાછા 4 પગમાં ગયા ક્યાં ના અહીં રહ્યા નથી. રહે નહીં ને કર્મ નો ફળ તો ભોગવવું પડે ને.